સાથે હેવાનિયતનો પર્દાફાશ થયો છે। એસઓજી સહિતની ટીમે તપાસ કરતા બાળ મજૂરો મળી આવ્યા। બેડી ચોકડી પાસે ગોપાલ સોસાયટીમાં 21 બાળકો મળી આવ્યા। પશ્ચિમ બંગાળથી બાળકોને રાજકોટ લાવવામાં આવ્યા હતા। આરોપી અજમત મૌલા નામનો હેવાન બાળકોને ઢોર માર મારતો હતો। ચોક્કસ બાતમીના આધારે આ આરોપીને પકડી લેવામાં આવેલ છે અને આ આરોપી સાથે બીજા 2 અન્ય સગીર બાળકો પણ મળી આવેલ છે, જેમના શરીરે પણ જોતા તેમને પણ ખૂબ માર મારેલા હોયના અને ઈજાના નિશાન હતા। ત્યારબાદ તેમને તાત્કાલિક મેડિકલ સારવાર માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને તેમાં પૈકીના એક બાળકના પૃષ્ઠભાગે મળદ્વારમાં કોઈ સોલિડ કે સખત વસ્તુ નાખીને ઈજા પહોંચાડવાનું પણ સામે આવેલ હતું અને એ પણ મેડિકલ રિપોર્ટમાં પુષ્ટિ થાય છે અને આ મેડિકલ તપાસ આધારે પણ આપણે પણ તપાસ કરતા પણ આ વ્યક્તિએ જ આ કૃત્ય કરેલ હોવાનું જાણવા મળે છે। આ બાળકો તમામ પશ્ચિમ બંગાળના વર્ધમાન ડિસ્ટ્રિક્ટની આજુબાજુના એરિયાના છે અને આ વ્યક્તિ પશ્ચિમ બંગાળનો જ છે, અજીત મુલ્લા। તમામને મા બાપની સંમતિથી એ લોકોને અહીંયા રાખવામાં આવતા।